હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અનધર વ્લોગ. સ્વાગત છે તમારું રાજકોટથી એક નવા વિડીયોમાં. સાંજના વાગ્યા છે 7:30. આજે અમે જઈ છીએ મારા માસાજી અને માસીજીની ઘરે જમવા માટે. ત્યાં છે પુડલાનો પ્રોગ્રામ. ખાલી માસા બોલતા નથી આવડતું. એમાં એકચ્યુઅલી છે ને માસા મારાય હોય અને તારા ડેડીને હોય, તો આમ બધાય માસા ને માસી જ કહેવાય, પણ ખાલી ઓ સોરી આ તો ખાલી એક ખબર પડે કે કેના માસી ને માસા એમ. ટેકડી ખાજો. ટેકની ખાલી પોગે કોઈ મારા બાપા દુઈ હે દુઈ 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 કાઢજો. જૂના માતરની મોસંબી બેગ છે. જોરદાર મોસંબી બેગ બનાવી. એ વાહ કેટલું મસ્ત ગયું. ગમી જાય પાછું. મને ઉભું ઉના માત્રાવળની અમારી વાડીની મોસંબી બહુ મસ્ત નહીં. મીઠી થઈ ગઈ. ખાટે મીઠી છે. પિયુષ છે ને એક્ટિવામાં અમને સાથે નહોતા લઈ જતા, મારી ગાડી લેવી પડતી હતી, પણ અમે આ જ્યુપિટરમાં છે ને મોટી સીટ વાળું લીધું છે ને, એટલે અમે ફર્સ્ટ ટાઈમ ચારે એક ગાડીમાં જાય છીએ. હવે આજે ચેક કરી લઈ ચારે આમાં આવી જાય છે કે નહીં. ના આવી જાય છે. અત્યારે પહોંચી ગયા છીએ માસીની ઘરે અમે, અને પુડલા બનાવવાની શરૂઆત તો નહીં, આમ તો પણ પુડલા બનાવવાનું મટીરિયલ બધું કટિંગ થઈ ગયું છે. અહીંયા પ્રિપરેશન બધી રેડી થઈ ગઈ છે, અને બસ હવે એક છેલ્લું પાલક કટિંગ ને એવું કામ ચાલે છે. આ છે ધાણા છે, મેથી છે, પછી મરચાની કટકી છે, અને લીલું લસણ, અને આ છે ફુદીનો છે ને, ખાલી પીસેલો ફુદીનો છે, ફુદીનાની પેસ્ટ, બીજું કાંઈ નથી નાખેલું એમાં, અને લીલી ડુંગળી અને પાલક, આટલી વસ્તુ એડ કરવાની છે. 6 ને અને આદુ, હા 7 થી 8 વસ્તુ થઈ ટોટલ. સૂકું લસણ નહીં ને હવે, એટલે સૂકું આ લીલું અત્યારે મળેલા સૂકું ના હોય ને, સીઝન પ્રમાણે શિયાળામાં ટોટલ 8 વસ્તુ એડ કરવાની છે. અને અહીંયા ટમેટાની ચટણી બનવાની, એટલે કાચા ટમેટાનું ઉતારસ ના બાફેલા. પુડલાની સાથે ટમેટાની ચટણી. ચટણીની તો આ ભાઈ છે ને સ્પેશિયલ પુડલાના કારીગર છે. મૈકાના પુડલા બનાવો તમે? ના ના એવી ચટણી બને. અને એમાં કેમ ફેમસ છે એવી સારી ક્વોલિટીના બનાવે. અને આજે અમે સ્પેશિયલી પુડલા ખાવા આવ્યા. ચણાના લોટની અંદર પેલા છે ને બધી વસ્તુ મિક્સ કરી દીધી છે એમને કોરા લોટમાં. મેથીનો યુઝ નથી કર્યો, પાલક નાખી, એટલે પાલક, મેથી, સોરી કોથમરી. ના તો ભજીયાનો ટેસ્ટ આવે ને. બા છે માસીના સાસુ અહીંયા બેઠા છે. કેટલા વર્ષ થયા તમારે? ઉંમર કેવડી થઈ નથી ખબર? અટકરે કેટલા થયા? 100 વર્ષ 90 તો થઈ ગયા. 90 તો થઈ ગયા હોય. 90 થઈ ગયા. બાપુજી ને થયા. હા તો 90 તો થઈ ગયા હશે ને. 90-95 હોય. અમે આવ્યા ને ત્યારે છે ને ઓલું ઝુમરમાં ઓલું મોતી કે એવું કઈક ફિટ કરતા હતા બેઠા બેઠા. મોતીપુર. હા મેં કીધું આવડ તમને દેખાય છે એમ, આટલી ઉંમરે બધું દેખાય, સારું કહેવાય. હજી પોરવી લ્યો સોયમાં. ગામડે ને આખો દી બેઠા બેઠા ટાઈમ કાઢવાનો. ગાજે છે એ તો કાનમાં ગાજતું હોય, શિયાળો છે ને એટલે. પછી હવે તમારે 80 વર્ષ પછી કઈ ન કરવાનું હોય. તેલ કશું લોહી તો ખેંચાય નહીં. મોટર હાલતી તો લોહી તો ખેંચાય. પણ હવે ઈ તો ઘણી વાર એમ કે બહુ નબળી પડી. તમારે જાડું થઈને ક્યાં જવું?
હજી આના ક્રિસીવના લગ્ન કરવા છે ને કા હવે લગન કઈ લે નત કરવા હું તો આ મગજ ગાડી એમ થાય કે અટલ વહી જાવ તો હારું છોકરા લગન હગાઈ કરી ઈ બધાયને તો થઈ જ જાય ત્યાં સુધી તો જીવશો જ પણ હવે આના લગ્ન કરીને પછી જવાનું હોય એના લગન આવ મગજ ગાડી રીએ દુખે નહીં ગાઈ દે રાખ કાનમાં અવાજ આવ્યા રાખે ને એટલે કંટાળો આવે ઘરે રાખીને બોલે કેટલામું ભણે છે છઠ્ઠું આજ કેમ હજી હોમવર્ક આલે છે ચાલો બધું મિક્સ કરીને પછી એને બ્લેન્ડ કરી નાખ્યું આવડું કટિંગ છે જાડું હોય ને હા તો મિક્સ થઈ જાય સરસ લોઢી કઈ યુઝ કરો છો આ આપણે એમને લોખંડની જે આવે ઈ જ છે ને હા હવે ઢોસાની પણ ઢોસામાં યુઝ થતી હોય એટલે એમાં ચોટે નહીં પુડલા બનાવવાની શરૂઆત કરી દીધી બાકસના ખોખાથી ફેરવાય છે આની અંદર થોડાક એવા સોડા મિક્સ કર્યા અને લીંબુ મિક્સ કર્યું ને બે વસ્તુ મિક્સ કરી આ તો પ્રોપર રેસીપી આપી દીધી પુડલાની અહીંયા બનાવવાનું ચાલુ છે ને અહીંયા જમવા બેસી ગયા છે પુડલામાં છે ને એક હારે તો હાલે નહીં ટર્ન બાય ટર્ન પેલા બાળકોનો વારો આવ્યો છે એકદમ લીલો સરસ જમી લીધું બધા ઓલમોસ્ટ મજા આવે એમાં સાદું પાન એ ભગવાન કૃષ્ણ ખાતા ને એને કીધું કે પાન ખવાય સાદું કેવું ખાતા પીયું છે જમી લીધું છે અને હવે અમારે જમવાનો વારો આવ્યો એટલે બધા એમાં નહીં મિક્સ કરતા જરા ચાલે છે ગાઈસ અને બે રમે હારો મને નાખી તો દાદો મારો બોરો મન છોડે દેવો દે આમ હવે આ પુદીના વાળો કરવો બીજો એ પુદીના વગર નો હતો થોડોક ભરી જાય કે નહીં બેડો કેવાય નહીં કોણ હવે જાય છે ઘરે ઊંઘ આવે છે પર્વભાઈ ને ક્યારની ચાલો આવજો તો હવે પહોંચી ગયા છીએ ઘરે અને જોવાય છે અહીંયા ટીવી હું ને પિયુષભાઈ ટીવી જોઈ છે તમારી પાસે છે ને રિમોટ પરો ખુશી બે અત્યારે બુક્સ બધી ખોલે બેઠા છે અત્યારે પરોનો જે હોમવર્ક બાકી રહી ગયું છે તો હવે હોમવર્ક કરે છે ખુશી હોમવર્ક કરાવે છે ચેપ્ટર હજી સમજાયું નથી પણ હાઈડ્રોઇડ્સ લખવા દીધી પરોનું આજે હોમવર્ક કમ્પ્લીટ નહોતું થયું એટલે પરોએ મને એવું કીધું છે કે મમ્મા મને નોટ લખી દે પ્લીઝ મારે જે હોમવર્ક નથી થયું તો કાલે હું હોમવર્ક કરીને નહીં જાઉં લાઈવ બે કરીશું મજા આવે પણ પિયુષે એવી ચોખ્ખી ના પાડી દીધી કે નહીં ચાલે ભાઈ હોમવર્ક તો ત્યારે કરવું જ જોશે ગમે એટલા વાગે તો હવે હોમવર્ક ચાલુ કર્યું છે ભાઈ પણ ઊંઘ તો આવતી નથી એટલે થઈ જશે કેમ સ્પેલિંગ ખોટા લખો છો ઊંઘ આવતી હતી બહુ છે એમાં પેલા એને બહુ ઊંઘ આવતી હતી પણ જમી લીધું એટલે ઊંઘ ઉડી અહીંયા ગઈ. ખોટું છે x ઓ નો આવે o x આવે o x o x i d e શીખવાડે છે હોમવર્ક કરવાને ક્યારેક ક્યારેક મારી પાસે કરતો હોય ક્યારેક ક્યારેક ખુશી પાસે કરે રાઇટિંગ હોય ને ક્યારેક ક્યારેક એકલો કરી લે અને અત્યારે અમે મસ્ત ટીવી જોઈ છીએ વર્ક જ્યાં સુધી ચાલશે ને બરો કરવાનું ત્યાં સુધી ટીવી જોવાનું છે બાકી પછી સુઈ જાય છે ઇન્ડિયન બેકપેકર સિરીઝ ચાલે છે ઇન્ડિયા ટુ ઓસ્ટ્રેલિયા બાય કાર જોઈ છીએ અત્યારે ઇન્ડિયા ટુ ઓસ્ટ્રેલિયા બાય કાર સ્કોર્પિયો
એને અમે અલ્ટો લઈ ગયા હતા. એક સબસ્ક્રાઈબર મળ્યા હતા, એને અમારી ગાડી જોઈને ઓળખી ગયા હતા કે તમે આ ગાડી કે કાશ્મીર ગઈ હતી. કાશ્મીર તો નહીં કીધું, ઉત્તરાખંડ ગઈ હતી. અમે ગાડીની અંદર બેઠા હતા અને એને ખાલી ગાડી જોઈને, અલ્ટો ગાડી જોઈને એને કીધું કે આ ગાડી તો કે બહાર ગઈ હતી, એમ જોયા છે એ કે બહાર નીકળ્યા પછી ઓળખી ગયા. તો અમારી ગાડી અલ્ટો જોઈને કોઈને ખબર પડી જાય છે નીકળતા હોય ને તો. પહેલાં જે કોઈ બી અત્યારે જે નવા નવા મળે છે ને જેને ટ્રાવેલ બ્લોગ જોયા છે ને એ લોકો તો ડાયરેક્ટ મળે તો ડાયરેક્ટ પૂછે છે જેવી રીતે કે તમારી ગાડી આરામથી ત્યાં પહોંચી ગઈ હતી. અમારી ગાડી તો ગમે ત્યાં પહોંચી જાય. નાની ગાડી હોય ને એના ઘણા બધા ફાયદા હોય છે. હા, એક સેફટી માટે જે આમાં મોટી ગાડી હોય એમાં સેફટીમાં જે એરબેગ ને અંતે હોય છે એટલી ફેસિલિટી આમાં ખાલી ના હોય. બાકી જે પહાડની અંદર ટર્ન લેવામાં, પાર્કિંગમાં એ બધા માટે બેસ્ટ છે નાની ગાડી. તો ડ્રાઈવર થઈ ગઈ ફૂલ મારા કરતા. નેક્સ્ટ ટ્રીપ ક્યાંની કરશું આપણે બાય કાર? હવે આ મગજમાં ત્યારે ખબર પડે. તો ગાઈઝ મેં પર હોમવર્કમાં હેલ્પ કરી, મેં ડ્રોઈંગ કરી દીધી. તો આ વ્લોગને એન્ડ કરી દે. તો મળશું આપણે નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ. ટાટા.